वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज रिव्यू बैठक आयोजित हुई थी। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में इस रिव्यू बैठक का आयोजन हुआ था। तब आपको बता दें कि 11 तारीख को प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा के दौरे पर है, जिसे लेकर फील्ड विजिट की कामगिरी को लेकर इस दौरान चर्चाएं की गई थी। तो वहीं गोल्डन चौकड़ी से एयरपोर्ट तक होने वाली कामगिरी को लेकर भी इस दौरान चर्चाएं हुई थी। तो इसके अलावा विश्वामित्री नदी की कामगिरी, क्रोकोडाइल व्यूइंग जोन की कामगिरी और साथ ही हेरिटेज स्ट्रक्चर्स की कामगिरी जैसे विभिन्न मुद्दों पर रिव्यू बैठक में चर्चाएं की गई थी। संबंधित अधिकारियों के पास से म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से विभिन्न कामगिरी को लेकर रिव्यू हासिल किए गए थे। तब रिव्यू बैठक के बाद इस बारे में ज्यादा जानकारी म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से दी गई थी। ખાસ કરીને આપ જાણો છો કે 11 તારીખનું એક વીવીઆઈપી વિઝિટ એક્સપેક્ટેડ છે વડોદરા શહેરમાં અને અનુરૂપમાં આજે સવારે રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અમે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે સાંજે પણ 5:30 વાગે એક ફિલ્ડ વિઝિટ પણ રાખ્યું છે। ગઈકાલે પણ અમે વિઝિટમાં ગયા હતા, પણ આજે સવારે એનું વિઝિટ પોસ્ટપોન થઈ ગયું, પણ સાંજે અમે 5:30 વાગે વિઝિટ કરવાના છે। સાથે સાથ આ વિઝિટમાં અનુસંધાનમાં જે હાઈવે ઓથોરિટી સાથે જે કામગીરી છે એના બાબતમાં અત્યારે હાઈવે ઓથોરિટી સાથે પણ એક મિટિંગ ચાલુ છે, કારણ કે લગભગ 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, એમાં ઘણું બધું કામ હાઈવે ઓથોરિટી અને એમને અમે સપોર્ટ કરીશું। દબાણનું છે, સફાઈનું છે, એન્જિનિયરિંગ કરેક્શન છે, એ બધા અમે કરવાના છે। પછી જે 3 કિલોમીટર ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધીનું જે છે એમાં પણ વીએમસી દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જે સારું કાર્યક્રમો થવા માટે અમે કામગીરી શરૂ કરી દીધું છે। સેકન્ડ મેજર ઇસ્યુ છે કે પ્રી મોન્સૂન વર્ક્સ, જે પ્રી મોન્સૂન વર્ક્સ ગયા 1 મહિનાથી ઇલેક્શન ટાઈમ દરમિયાન પણ અમારું પ્રી મોન્સૂન વર્ક્સ ચાલતું જ હતો, એટલે રિવ્યૂ મિટિંગ્સમાં પ્રી મોન્સૂન વર્ક ઉપર જ ફોકસ કરી હતી। ખાસ કરીને ડ્રેનેજ અને સ્ટોમ વોટર ડ્રેનેજમાં જેટલા પણ કામોની ખાસ સફાઈ છે, સ્ટોમ વોટરની ડ્રેનેજીસ છે, જેટિંગ મશીન્સથી ક્લીન કરવાનું છે, ગ્રાબ બેગરથી કેચપીટ ક્લિનિંગ છે, આ બધાનું કામગીરી ચાલતું હતું। આનું આજે રિવ્યૂ પણ કરવામાં આવ્યું છે અને આવતા 1 મહિનામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉપર ઘણું બધું અમે ફોકસ પણ કરવાના છે। સાથે સાથ વિશ્વામિત્રીમાં પણ જે ગઈકાલે એક બેઠક લીધી હતી, વિશ્વામિત્રીમાં પણ જે લાસ્ટ યર 100 ડે પ્રોગ્રામ હતી, આ રીતમાં એનું કંઈ બાકી કામ હોય એ પણ ચર્ચા કરવામાં આવ્યું છે અને વિશ્વામિત્રી નદીમાં પણ કદાચ કંઈ બ્લોકેજીસ હોય, ડિસિલ્ટિંગ ડ્રેજિંગ કામ કરવાનું બાકી હોય એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। અને જે માન્ય નવલાવાલા કમિટી અને શોર્ટ ટર્મ મેજર્સની રેકમેન્ડેશનના આધારે ગેબિયન સ્ટ્રક્ચર્સ જે બનાવવાની છે, મોન્સૂન પહેલાં જેટલું કામ થઈ શકે આમાં ગેબિયન સ્ટ્રક્ચર્સ જે કરવાના છે એમાં પણ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથ જે ક્રોકોડાઇલ વ્યુઇંગ ઝોન માટે પણ અત્યારે ડીપીઆર તૈયાર થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પ્લાન્ટેશન એક્ટિવિટીઝ પણ મોટા ભાગમાં કરવામાં આવશે, જેથી કરીને મિશન 1 મિલિયન ટ્રીઝનું અમે વેગ આપીશું। આપ જાણો છો કે ગયા વર્ષનું મિશન 1 મિલિયન ટ્રીઝનું પણ પ્લાન્ટેશન થઈ ગયું છે। હવે સર્વાઇવલ પર્સન્ટેજ અમે સર્વે કરી રહ્યા છીએ। આ જ રીતે મોન્સૂન પહેલાં કરીએ તો સારું રિઝલ્ટ આવી શકે છે। આનાથી પોલ્યુશન કંટ્રોલમાં પણ અમે પ્લાન કરી રહ્યા છીએ। જે જગ્યામાં હોટસ્પોટ્સ છે, હીટ વધારે છે, ત્યાં જ પ્લાન્ટેશન વધારે કરીશું અને આવનારા દિવસોમાં જે મેજર પ્રોજેક્ટ છે, 2 લિનિયર પાર્ક્સ કરવાની છે, કેનલ પ્લાન્ટેશન્સ કરવાનું છે અને કેનલ પાર્ક પણ કરવાનું છે, એના ઉપર ફોકસ રહેશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।